તો ગાઈસ આજે રવિવાર છે તો રવિવારે કામ પતી ગયું મમ્મીનું. તો આજે અમે જઈએ રવિવારીમાં ગુજરી બજાર. અમે કદી ગયા નહીં, અમદાવાદમાં રહીએ તો હજી ગયા નહીં અમે. જો તો મમ્મી રેડી થઈ ગઈ છે. હા ચલો ગાઈસ જઈએ આજે ગુજરી જઈને ત્યારે મળીએ. જય માતાજી. ચલો ચલો હવે ગુજરીમાં આવી ગયા છીએ અને આ બધું જુઓ ત્યાંનો નજારો અંદરનો. જો આ બધું આજે રવિવાર છે ને, ભીડ કેટલી છે અંદર. જોઈએ આપણા કામની ચીજ વસ્તુઓ બધી મળી રહે, જોઈ તે વસ્તુ ખરીદીશું. વાસણો જોઈએ આપણે પણ બી બહુ એક બાજુ સાધનો આવે, એક બાજુ ચાલવાનું, એક બાજુ આવી રીતે બધા ઊભા હોય એટલે ફાવત નહીં કઈ વસ્તુ ખરીદી કરવાની. બધું ફર્યા ખાસું કંઈ. અહીંયા આવો એટલે બધું યાદ આવી જાય આપણે કે ઘરમાં શું વસ્તુ જોવો. ઘર વખરીની બધી સામગ્રી અહીંયા મળી રહ્યા. તો મેં બધું ફર્યા ને અહીંયા હજુ અંદર તો બહુ જ ભીડ હતી એટલે મેન બાર જે હતું ને એ જ બધું ફર્યા. જોઈતી બધી ઘર વખરી અહીંયા મળી રહ્યા સસ્તા ભાવે. બધું વાટકાનો ભાવ પૂછ્યો પણ કંઈ લીધા નહીં. વાટકા જોયા, વાટકા લીધા નહીં. જેવા લેવા હતા મારે એ સાઈઝ હતી ને એટલે પછી જોયા ખાલી. અમુક 10-20 રૂપિયાની બધી વસ્તુ હતી, કોઈ બીવા 10-20ની તે બધી લીધી. એમાંથી જે જોઈતું તો એ લીધું બધું. સવારનો નીચે બધું ભરાય છે. બહુ ભીડ હતી આજે રવિવાર હતો. આ રોડ ઉપર એના નીચે બધું અમદાવાદનો નજારો.
જુઓ નજારો. જો આ બધું રવિવારી બજાર આ બ્રિજના નીચે ભરાયું છે અને આ રિવરફ્રન્ટ અને પેલો અટલ બ્રિજ. હા અંગ્રેજોએ અને તે બજાર અહીંયા ભરાય છે અને આ છે એલિસ બ્રિજ અને આર્યો લખતરિયા બ્રિજથી બી ઓળખાય છે અને આજે આ વચ્ચે લોખંડનો બ્રિજ દેખાય છે તે અંગ્રેજોએ બનાવેલો એટલે આજથી આ 100 વર્ષ ઉપરનો આ બ્રિજ છે. હવે ઘરે આવી ગયા છે ગુજરી બજારમાંથી. તો 9:20 બાકી છે 9 વાગવામાં. તો મમ્મીએ જો આટલું લીધું છે, બધા બહુ સામાન નહીં લીધો. મમ્મી શું લીધું ત્યાં? ભીડ બહુ હતી આજ તો. હું તો પહેલી જ વાર ત્યાં ગઈ ગુજરીમાં. તો અમે પહેલી વાર જ ગયા. જઈએ ગુજરીમાં તો પહેલી જ વાર જઈ. કેટલા રવિવાર ઓટો મારતા એ કંઈ ખાસ લાગે ને, ભીડ બહુ હતી. શું ફરો અંદર આમ ચાલવાની જગ્યા નથી. આ તો ઘરનું ખાલી જરૂરી સામાન આ બધું દસરા એઠવા જવા માટે ગઈ નહીં. વાસણ ઘસતા પૂછ્યા. હા દોરી લીધી, દોરોના તાળુનો અને આવી ડીશો આ લીધી. આ તો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બાય.